તો માત્ર 1.5 કલાકનો સમય બાકી છે 11:30 વાગ્યામાં અને હવે ધીરે ધીરે પ્રોસેસ થઈ રહી છે। મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા માટે રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ રાજ્યપાલને મળશે। રાજભવન ખાતે નવા મંત્રીઓનું જે આખું લિસ્ટ છે, જે આખી યાદી છે, એ રાજ્યપાલને સોંપવામાં આવશે। એમાંથી 4 મંત્રીઓના નામની કન્ફર્મેશન મળી ગઈ છે, તેમને ફોન આવી ગયા છે। એમાંથી જે મંત્રીઓ છે એ તમામે તમામ રિપીટ થશે અને હવે જોવાનું રહેશે કે તેમને કયા હોદ્દાઓ મળે છે। જોડાય છે તેમની સાથે વાત કરીશું। વિનોદભાઈ, શું કહેશો? એ કોલ આવવાની પ્રક્રિયા શરૂ, કેટલાક રિપીટ, પ્રફુલભાઈનું નામ, ઋષિકેશભાઈ, કુંવરજી, અલગ અલગ નામો આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે આજે શપથવિધિ છે એટલે જે મંત્રીમંડળમાં જેમનું સ્થાન મળવાનું છે એ લોકોને ફોન આવ્યા હોય અને એ નિશ્ચિત થઈ ગયું, જેને ફોન આવ્યા એને એ મંત્રીમંડળના શપથ હમણાં લેવાના છે। આપને પણ રાહ જોતા હશો? આપ પણ? બિલકુલ નહીં, બિલકુલ નહીં। જે ફોન આવ્યા છે એ અમારે ત્યાંથી અમારા પ્રફુલભાઈ પાનસેરિયા આવી ગયા છે। સંતુષ્ટ છો એનાથી? બિલકુલ, બિલકુલ। અત્યાર સુધી એ મંત્રી હતા જ તે, અને પાછા ફરીથી એને કદાચ પ્રમોશન પણ મળી શકે। બીજું કોઈ ખરું તમારા જે મિત્ર સર્કલમાં કે જેમને ફોન આવ્યા હોય કેવું કંઈ? આમ તો જે ફોન આવ્યા છે બધા અમારા મિત્ર સર્કલ જ છે। જે 5 ફોન આવ્યા એમાં જે ઘણી માનો કે ઋષિકેશભાઈ છે, એમે આગળ એક ટર્મમાં એમ સાથે કામ કર્યું હતું, મિત્રો છે ને। હજી જે બીજા આવવાના બાકી છે, મને લાગે કે તમે અમને જાણ કરશો બધાની, ધીરે ધીરે બધાના ફોન આવી જાય છે અને શપથવિધિ પ્રારંભ થશે। અત્યાર સુધીનું મંત્રીમંડળ એક નાનું હતું, હવે એને કદ વધાર્યું છે, સંપૂર્ણ કદનું આ મંત્રીમંડળ કહેવાય રહ્યું છે। એ કયા સમીકરણો? એ કોઈ નારાજગી દૂર કરવાની વાત છે કે બીજું કોઈ? શું લાગી રહ્યું છે? નારાજગીનો કોઈને પ્રશ્ન ન હોય, પણ મંત્રીમંડળને વધારે વિકેન્દ્રિત કરવાની સ્વાભાવિક છે પ્રક્રિયા હોય, અને મોટું મંત્રીમંડળ જ મોટા ભાગે હોય છે, અને એ પ્રકારે દરેક વિભાગો છે તો વધારે સારી રીતે કામ થઈ શકે એ માટે સામાજિકને આ બધા જ બેલેન્સ કરી અને બધાને નેતૃત્વ મળે સરકારની અંદર, એ પ્રકારેનું એના કારણથી મંત્રીમંડળ સંપૂર્ણ બનશે। ગોપાલ ઇટાલિયાનો એજન્ડા પણ કદાચ આમાં હોઈ શકે છે? બિલકુલ નહીં। પાર્ટી જે શાસન કરે છે અને સરકાર ને ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની ટીમ છે, અને એમાં કોઈ એક વ્યક્તિ એવું હોતું નથી, પરંતુ આ એક પ્રક્રિયા છે અને હંમેશા સરકારમાં સંપૂર્ણ મંત્રીમંડળ હોય છે, કોઈ નવું નથી। તો આ હતા વિનોદભાઈ, તેમની સાથે આપણે વાત કરી। બીજા આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરી। પ્રવીણભાઈ, સવારે તો આપણે વાત કરી, પણ હવે જ્યારે કોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે એ પછીની આ વાત? ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે સિસ્ટમથી અને જે રીતે જાણ કરી અને પ્રક્રિયા પૂરી કરતી હોય, ભાગરૂપે આજે સરકારનું જે એક્સટેન્શન છે એની વિધિ ચાલુ થઈ ગઈ છે। શું લાગે છે નવા મંત્રીમંડળથી આગળ શું પિક્ચર એક દેખાઈ રહ્યું છે? જે રીતે ભારતીય જનતા પાર્ટી જે અલગ અલગ ઝોનમાંથી જે મંત્રીઓ લેશે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, જે રીતે મંત્રીમંડળને જ્ઞાતિવાદ સમીકરણોને ધ્યાને લઈને મંત્રીઓ બનાવશે અને સારી રીતે આ બધા મંત્રીઓ કામ કરશે એવી શુભેચ્છા આપું છું। સાહેબ, આપનું શું કહેવું છે? ના, હવે અમારા બે મિત્ર હવે બે હલી લીધા, હવે હું કંઈ કહેવા માગતો નથી। જે રીતે આપણે એમએલએ ક્વાર્ટર્સમાં સવારથી હાજર છીએ અને અલગ અલગ ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે, કેટલાક વાત કરે છે, કેટલાક નથી કરતા, કેટલીક ડિમાન્ડ પણ કરી રહ્યા છે, પણ એક પાર્ટીનો પ્રોટોકોલ હોય અને ખાસ કરીને જ્યારે પાર્ટી એક શિસ્તબદ્ધ રીતે ચાલતી હોય ત્યારે એ જે નિર્ણય હોય તેને તમામ લોકો આવકારી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, અને એ માહોલ એ હાલ આજે આ મહત્વપૂર્ણ દિવસે જોવા પણ મળી રહ્યો છે। અને જેને ફોન આવી રહ્યા છે એ રિપીટના અત્યાર સુધીમાં ફોન બીજા નવા લોકોમાં એ સમાવેશની વાત છે। એ તમામ લોકો એ ચિત્ર સ્પષ્ટ થશે અને એ તમામ લોકો મહાત્મા મંદિર ખાતે એ શપથવિધિ ગ્રહણ કાર્યક્રમમાં શપથ લેશે અને નવું મંત્રીમંડળ દિવાળી બાદ કાર્યરત જોવા મળશે।
કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર.